આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલની ચર્ચા કરીશું. તો એક્ઝામ્પલ નંબર 5.5. હવે એમાં એવું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાતું અચળ બળ લગાડવામાં આવે છે. કેવો પ્રવેગ છે? પ્રતિ. એટલે વિદ્યાર્થી મિત્રો બળનું મૂલ્ય આપણે કેવું દર્શાવીશું? માઇનસમાં. તો પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? આપણે સ્મોલ t નું મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વેલ્યુ મૂકી દઈએ અને પછી સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા ન્યૂટનની ગતિના બીજા નિયમ અને અચળ પ્રવેગની ગતિના સમીકરણનો ઉપયોગ થશે. પ્રારંભિક ઝડપ છે એટલે આને શું કહીશું? v0 કેટલું છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. m નું મૂલ્ય છે 20 kg અને f બરાબર કેટલું છે? -15 ન્યૂટન. તો સમય કેટલો લાગશે t શોધવાનો છે. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો f બરાબર સૂત્ર મૂકીશું ma. તો therefore a ને કરતા બનાવીએ એ આપણી પાસે નથી. તો a શું થશે? f upon m. therefore a -15 upon m કેટલું છે? 20. તો વિદ્યાર્થી મિત્રો હવે 20 એ કિલોગ્રામમાં છે, બરાબર. હવે 0 0 કેન્સલ, -5/2 5/2 એટલે કેટલું થશે? 2.5. તો -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું વિદ્યાર્થી મિત્રો પ્રવેગ મળશે આપણને. હવે પ્રવેગ મળ્યા પછી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી સમીકરણ કઈ લઈશું? v v0 પ્લસ at. શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? t શોધવાનું છે. તો સૂત્રને આપણે અહીંયા શું કરીએ? v0 ને છે એ ડાબી બાજુ લઈ જઈએ તો શું મળશે? v - v0 a * t. તો therefore t ને કરતા બનાવો તો v - v0 upon a = t. તો આપણને સૂત્ર મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો v0 ની કિંમત આપણી પાસે છે, એનું મૂલ્ય આપણે શોધ્યું. t શોધવા તો v નું મૂલ્ય. તો v શું થાય વિદ્યાર્થી મિત્રો? અંતિમ વેગ આપ્યો નથી તો અંતિમ વેગ શું મૂકીશું આપણે? 0 લઈશું. તો therefore 0 - v0 કેટલું છે? 15 upon a. a કેટલું છે? -2.5 = t. So therefore -15 upon 2.5 = t. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો therefore t આપણે આવું મૂકી શકીએ 15 upon 25 અને ઉપર 10 મૂકી દઈએ. 10 upon 25 પોઈન્ટ કાઢી નાખીએ તો શું થશે? 5 ભાગ ચાલે, 5 × 5 = 25, 5 તરી 15, 5 × 10. તો વિદ્યાર્થી મિત્રો આપણને શું મળે જવાબ? તો therefore t = 6 સેકન્ડ જેટલો સમય લાગશે કોને? પદાર્થને અટકાવવા માટે. તો હવે આપણે આગળના ઉદાહરણની ગણતરી કરીએ. સ્વાધ્યાય 5.6 નંબરનો એક્ઝામ્પલ. એમાં એવું કહ્યું છે કે 3 kg દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. બળનું માન અને દિશા જણાવો. બળનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો મૂલ્ય શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ મૂકી દઈએ. તો m આપ્યું છે 3 kg. આપણે ઝડપ, શરૂઆતની જે ઝડપ છે એ પ્રારંભિક લઈશું. તો એને શું કહીશું? v0 2 મીટર પ્રતિ સેકન્ડ
સમયગાળો કેટલો આપ્યો છે 25 સેકન્ડ. અંતિમ ઝડપ જેને આપણે v કહીશું તો v બરાબર છે 3.5 મીટર પ્રતિ સેકન્ડ. ગતિની દિશા બદલાતી નથી. બળનું મૂલ્ય અને શું શોધવાનું છે? દિશા. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા શું કરવું? બળનું મૂલ્ય શોધવા માટે દળ આપ્યું છે પરંતુ પ્રવેગ આપ્યો નથી. તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી લઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી આપણે બતાવીએ. therefore v v0 plus a into t. શોધવું છે શું? એ શોધવું છે. તો v minus v0 is equal to a into t. therefore a is equal to v minus v0 upon t. તો therefore a is equal to વેલ્યુ મૂકી દઈએ. v નું મૂલ્ય કેટલું છે? 3.5 minus 2.5 upon શું છે? t નું મૂલ્ય કેટલું છે? 25 સેકન્ડ. તો 3.5 માઇનસ 2 મૂલ્ય છે. આનું કેટલું છે? 2 છે એટલે 2.0 લખીએ. તો આપણને a બરાબર શું મળશે? 3.5 માઇનસ 2 એટલે કેટલું મળશે? 1.5 upon 25. તો therefore a is equal to આપણે આ રીતે મૂકી શકીએ 15 upon 10 into 25. તો 5 ભાગ 5 5 25 5 તરી 15 થશે. 5 તરી 15. તો નીચે વધ્યું a is equal to 3 upon 50. તો therefore a is equal to આપણને મળશે 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું પ્રવેગનું મૂલ્ય મળશે. શું મળશે? 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું. હવે પ્રવેગનું મૂલ્ય શોધી કાઢ્યું તો હવે સીધો ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે બળનું મૂલ્ય અને દિશા શોધી શકીએ. તો F બરાબર ma સૂત્રનો ઉપયોગ કરીએ. તો therefore F is equal to m નું મૂલ્ય કેટલું છે? 3 અને આનું મૂલ્ય કેટલું છે? પ્રવેગનું 0.06. therefore F is equal to 6 તરી 18. તો કેટલું થશે? 0.18 ન્યૂટન જેટલું બળનું મૂલ્ય આપણને મળે. અને બળની દિશા તો શું? તો બળની દિશા તેની ગતિની દિશામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીએ. 5.7 એમાં એવું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે 5 kg દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધવાનું છે. એટલે આગળના એક્ઝામ્પલમાં જોઈએ ત્યાં બળનું માન એટલે કે મૂલ્ય અને દિશા હતી. હવે આની ચર્ચા કરવાની છે. એક્ઝામ્પલમાં આપણે પહેલા મૂલ્ય મૂકી દઈએ. મૂળ અહીંયા ન્યૂટનની ગતિના બીજા નિયમનો જ ઉપયોગ થશે. તો મૂલ્ય કોને આપ્યા છે? દળનું m બરાબર 5 kg. બે બળોના મૂલ્ય આપ્યા છે. એકને F1 કહીશું અને બીજાને F2. 8 ન્યૂટન. F2 is equal to 6 ન્યૂટન. તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય સીધું શોધવાનું છે અને દિશા શોધવાની છે. તો સૌપ્રથમ જો ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર ઉપયોગ કરીએ તો F બરાબર m. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. પરંતુ અહીંયા સૌપ્રથમ બળના બે મૂલ્ય આપ્યા છે એટલે પરિણામી બળનું મૂલ્ય શોધવું પડે. તો therefore આપણે મૂકીએ છીએ માનાંકમાં F is equal to under root F1 સ્ક્વેર પ્લસ F2 નો સ્ક્વેર. આવું આપણે જાણીએ છીએ. તો therefore F બરાબર શું આવશે? 8 નો સ્ક્વેર પ્લસ
6 નો સ્ક્વેર. તો therefore આપણે અહીંયા લઈએ f is equal to under root 64 plus 36 કેટલા થશે 100. તો therefore f is equal to શું છે 100. તો therefore f is equal to 10 ન્યૂટન. આપણને પરિણામી બળ મળી ગયું. હવે એ પરથી આપણે શું શોધી શકીએ? પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધીએ. તો આ જે સૂત્ર છે f બરાબર m એની અંદર f અને m ની વેલ્યુ મૂકી દઈએ. તો therefore f is equal to ma. a is equal to f upon m. therefore a is equal to f નું મૂલ્ય કેટલું છે 10, m કેટલું છે 5. તો therefore a is equal to આપણને કેટલું મળે છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું આનું મૂલ્ય મળે છે. કોનું? પ્રવેગનું. તો પ્રવેગનું માન આપણને મળી ગયું. હવે એની દિશાની વાત કરીએ. તો એની દિશા માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા પરિણામી બળ એ બળ F1 સાથે આલ્ફા કોણ બનાવે છે. શું કરે છે? F1 સાથે આલ્ફા કોણ બનાવે છે. તો therefore અહીંયા આપણે મૂકી શકીએ tan alpha is equal to F2 upon F1. F2 upon F1. તો therefore tan alpha is equal to શું થશે? F2 નું મૂલ્ય કેટલું છે 6 અને F1 નું કેટલું છે 8. તો 6 upon 8. તો therefore tan alpha is equal to 0.750. માટે ગણતરી કરતા છેવટે ડિગ્રીમાં આલ્ફાનું મૂલ્ય એટલે કે ખૂણાનું મૂલ્ય આપણને 36 ડિગ્રી અને 53 મિનિટ જેવું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ અહીંયા ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ કરી એમાં પરિણામી બળ સૌપ્રથમ શોધ્યું અને એના ઉપરથી આપણે પ્રવેગ શોધ્યો અને છેવટે એની એટલે કે પ્રવેગની દિશા પણ શોધી. તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા દાખલા પૂછાઈ શકે છે. તો આજના વિડિયો લેક્ચરમાં આટલું જ. હવે મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ.